ભારત સરકારના રેલવે વિભાગ અને રાજ્યો વચ્ચે જે કરાર થયા છે પ્રમાણે ભારત સરકારના રેલવે વિભાગ તરફથી દિલ્હીથી મુંબઈનો જે અતિ ઉપયોગી અને આવનારા સમયમાં જેનો ખૂબ મોટો લાભ દેશના વિકાસ માટે થવાનો છે એવો દિલ્હી મુંબઈ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। આ બાંધકામ અંતર્ગત આ રેલવે લાઇનમાં જેટલા રેલવે ફાટકો આવે છે એ તમામ રેલવે ફાટક આવનારા સમયમાં રેલવે દ્વારા બંધ કરવામાં આવશે અને એના ઉપર રાજ્ય સરકાર અને રેલવે તંત્રના 50% ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે અને સાથે સાથે જ્યાં ઓછો ટ્રાફિક છે એવી જગ્યાએ રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવશે। આખા પ્રોજેક્ટનો જે લંબાઈ છે દિલ્હીથી મુંબઈની રેલ કોરિડોરની એ કુલ 1508 કિલોમીટરની છે। આ 1508 કિલોમીટર પૈકી ગુજરાતમાંથી 558 કિલોમીટરની લંબાઈનો રેલ માર્ગ જે નીકળે છે કે જે રાજસ્થાનથી શરૂ કરી ગુજરાતના બનાસકાંઠા જિલ્લો, ઉત્તર ગુજરાતના જિલ્લા, મધ્ય ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી એ રેલવે લાઇન પસાર થઈ અને મહારાષ્ટ્રમાં મુંબઈ સાથે જોડાય છે। આ રેલવે લાઇનના જે 558 કિલોમીટરની લંબાઈ છે એના ઉપર અત્યારે ગુજરાતમાં કુલ 53 રેલવે ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે અને આ 53 રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ રાજ્ય સરકાર અને રેલવે તંત્રના તરફથી મંજૂર કરવામાં આવ્યું છે અને એના જોગવાઈ પ્રમાણે આ 53 રેલવે ઓવરબ્રિજ બનાવવામાં અંદાજે કુલ 5000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ ખર્ચમાં 50% રકમ એટલે કે 2500 કરોડ રૂપિયા ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે અને 50% રકમ 2500 કરોડ રૂપિયા રકમ રેલવે તંત્ર તરફથી આપવામાં આવશે અને આ જે 53 રેલવે ઓવરબ્રિજ બનાવવાના છે ગુજરાતમાં એમાંથી 26 રેલવે ઓવરબ્રિજનું બાંધકામનું કામ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે અને 27 રેલવે ઓવરબ્રિજનું કામ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવશે। આ 53 પૈકી અત્યારે 12 રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બાકીના જે 41 રેલવે ઓવરબ્રિજ છે એના ટેન્ડર કક્ષાની કામગીરી અત્યારે ચાલી રહી છે। એટલે આ 53 રેલવે ઓવરબ્રિજ પૂર્ણ થશે એટલે કોઈપણ જગ્યાએ ફાટક રહેશે નહીં। ફાટક બંધ થવાના કારણે નાગરિકોનો, વાહન ચાલકોનો જે કિંમતી સમય વ્યય થાય છે, પેટ્રોલ ડીઝલનો વ્યય થાય છે એ બંધ થઈ જશે અને રેલવે ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની ઝડપ અને સરળતા અને સલામતીમાં અનેક ગણો વધારો થશે। એનો લાભ ગુજરાતને મળવાનો છે। એવી જ રીતે જે ગ્રામ્ય વિસ્તારના લગભગ 88 જેટલા રેલવે ક્રોસિંગ એવા છે કે જ્યાં ટ્રાફિક પ્રમાણમાં ઓછો છે પણ ગામડાના ગાડા માર્ગ જેને કહેવાય કે ખેડૂતોના ખેતરમાં આવવા જવાના જે કાચા રસ્તા છે એવા રસ્તા ઉપર જે રેલવે ફાટક અનમેન રેલવે ફાટક આવે છે ત્યાં પણ રેલવે તરફથી 500 કરોડ રૂપિયા રેલવેના ખર્ચે આ રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવશે। એટલે ગુજરાતમાં કુલ 53 રેલવે ઓવરબ્રિજ જે બનશે એનો ખર્ચ 5000 કરોડ અને જે આપણા 88 જેટલા અંડરબ્રિજ બનશે એનો 500 કરોડ રૂપિયાનો ખર્ચો જે રેલવે તંત્ર દ્વારા કરવાનો છે એ પ્રમાણે આ 5500 કરોડ રૂપિયાના કામો ગુજરાતમાં ચાલુ થયા છે અને ટૂંક સમયમાં મોટા પ્રમાણમાં તમામ કામો ચાલુ થશે। એટલે ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પણ ખૂબ વધશે અને અનેક લોકોને એનાથી રોજી અને વ્યવસાય